આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। 75 વર્ષ આપણને આઝાદી મળી અને થયા, પણ આઝાદીની લડત તો આપણે એ પણ જાણીએ છીએ કે 2 તબક્કાઓમાં થઈ। 1857માં જે આપણો સ્વાતંત્ર્ય સંગ્રામ હતો એ, અને એ પછીનો જે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો એ ગાંધીજી સાઉથ આફ્રિકામાં રહીને પછી જ્યારે એ ભારતમાં આવ્યા ઈસવીસન 1915માં એમણે મુંબઈ બંદરે પગ મૂક્યો અને એ પછી એક આઝાદીની એક આખી લડત એમણે ચાલુ કરી। હવે આપણે જ્યારે ગાંધીજીની વાત કરીએ ત્યારે એની પ્રતિબદ્ધતા વિશે તો કોઈ પ્રશ્ન નથી, કારણ કે આ માણસે ત્યાં આફ્રિકામાં રહીને એવી એક એના મનમાં ગાંઠ મારેલી, આપણે સાદી ભાષામાં કહીએ તો એ ગાંઠ વાળેલી કે જ્યાં સુધી આ સ્વતંત્રતા મળે નહીં ત્યાં સુધી જંપવું નહીં। આજે આઝાદીના લડવૈયા તરીકે ગાંધીને આપણે ઓળખીએ તો આ ગાંધીની એક આખી સમગ્ર ટીમ આખા ભારતમાં કામ કરતી હતી। હવે જ્યારે આખા ભારતમાં જુદા જુદા અનેક સત્યાગ્રહો થયા અને આ સત્યાગ્રહો એ અહિંસક સત્યાગ્રહોને અંગ્રેજો સામેની એક એવી પ્રતિબદ્ધતાની લડાઈ હતી કે એમણે જે કામ કર્યું એ કોઈ પણ જાતના સ્વાર્થ વગર, જેને આપણે સાદી ભાષામાં કહીએ તો નિસ્વાર્થ રીતે એ જે સેવાના માધ્યમ દ્વારા કામ કર્યું એ મહત્વનું હતું। આપણે એવી રીતે પણ જાણીએ છીએ કે ગાંધીજી સાથે જોડાયેલી જે આખી ટીમ એ આખી જ્યારે એણે અમદાવાદમાં આવ્યા, અમદાવાદમાં સાબરમતી આશ્રમ, સૌ પહેલાં તો કોચરબ ખાતે એમણે સત્યાગ્રહ આશ્રમની શરૂઆત કરી અને પછી સાબરમતી ખાતે, પણ એમની સાથે જે સાઉથ આફ્રિકાથી આવેલા એના અનુયાયીઓ હતા એ અને અહીંયા આવ્યા પછી જે એમની સાથે લડાઈમાં જોડાયા, દાખલા તરીકે આપણને સરદાર મળ્યા, એ તમે જાણો છો કે બારડોલી ને ખેડા જેવા મોટા સત્યાગ્રહો થયા। એમ એ સરદાર પટેલ કે પછી મહાદેવ દેસાઈ આવ્યા હોય કે નરહરી પરીખ આવ્યા હોય, અને એ સાથે સ્ત્રીઓનું એક આખું ઝુંડ આપણે ત્યાં એ જોડાયું અને એટલી પ્રતિબદ્ધતાથી એમણે કામ કર્યું કે એ બધા જ શૂરવીરોના નામ આપણા દિલમાં, આપણા હૃદયમાં અંકિત થઈ ગયા છે। આપણે આ પહેલા જોઈ ગયા કે ભાઈ એ વખતે જ્યારે આઝાદીની લડાઈ ચાલુ થઈ ત્યારે ખુરશી તો મળવાનો કોઈ સવાલ જ નહોતો, પણ મૂળ વાત તો આ દેશને આઝાદ કરવી, આ દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવી એ મુખ્ય ભાવના હતી। અને એ ભાવનાથી આપણે કહીએ કે એ સમયે જે આઝાદીની લડાઈમાં જોડાયા અને એ સમયે યુવાન હોવું એ પણ એક ગૌરવની વાત હતી। શાળા કોલેજો બંધ કરીને વિદ્યાર્થીઓ કે એના શિક્ષકો કે સમાજના અંતરિયાળ ગામડામાંથી નીકળતા લોકો એ બધા જ ગાંધીની એક હાકલે એ નીકળી પડેલા હતા। એ સમયે સ્વતંત્રતા મળશે કે ખુરશી મળશે કે આઝાદી મળશે કે એ કરતાં પણ પ્રતિબદ્ધતાથી એણે લડાઈ લડી અને આ દેશને આપણે જાણીએ છીએ તેમ 1947માં આઝાદ કર્યો। અને આજના નેતાઓ જુઓ, આજના નેતાઓના